ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે રહેતા એક રહીશ પોતાના પરિવાર સાથે અમદાવાદથી ભાવનગરની મુસાફરી કરી રહ્યા હતા। એ દરમિયાન થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ। થોડા દિવસ પૂર્વે ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ શાહ પોતાના પરિવાર સાથે પ્રાઇવેટ ટેક્સીમાં અમદાવાદથી ભાવનગર મુસાફરી કરી રહ્યા હતા। એ દરમિયાન તેમની સાથે ચોરીનો બનાવ બન્યો હતો, જે ચોરી અજાણ્યા ડ્રાઈવર દ્વારા કરવામાં આવી છે તેવું તેમને જાણ થતાં પોલીસની ફરિયાદ નોંધાવી હતી। પોલીસ દ્વારા વધુ તપાસ આ અંગે હાથ ધરવામાં આવી ત્યારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમીરાએ હકીકત મળી કે ગ્રે કલરનું લોઅર તથા અડધીબાઈનું ટી શર્ટ પહેરી એક માણસ સોના ચાંદીના દાગીનાઓ લઈ ભાવનગર વાઘાવાડી રોડ એક્સિસ બેંકની સામે દક્ષિણા સ્કૂલના ખૂણે ઊભો છે। ત્યારે જે માણસ સોના ચાંદીના દાગીના ક્યાંકથી ચોરી અથવા તો છળકપટથી લાવેલ હોવાની શંકા છે, જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પહોંચી એ વ્યક્તિની પૂછપરછ કરતા 2 મહિના પહેલા અમદાવાદનું ભાડું ઉતારવા ગયેલ ત્યાંથી તેની અર્ટિગા કાર રજિસ્ટર્ડ નંબર GJ04DN 5772માં દિલીપભાઈ શાહ રહે વિદ્યાનગર ભાવનગરવાળા પરિવારને લઈ ગાંધીનગર અમદાવાદથી ભાવનગર વિદ્યાનગર ઉતારી દીધેલ। ત્યારે એક પર્સ તેમાં રહી ગયેલું અને તેમાંથી આ વસ્તુ મળી છે તેવું જણાવ્યું હતું। પોલીસ દ્વારા આરોપી મુકેશ કાનજીભાઈ ધાપાને ઝડપી લઈ તમામ મુદ્દામાલ જેની કિંમત 4,90,800નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।